નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મોફતિયાપરા પાસે લખતર ગ્રામ પંચાયત પાણી પુરવઠાની લાઇન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ। ગત ઉનાળામાં સુરનગર જિલ્લા પ્રભારી સચિવ સુરનગર કલેક્ટર દ્વારા ચોમાસામાં પાણીના પ્રશ્ન ઉદ્ભવવા જોઈએ નહીં તેવી ખાસ તાકીદ કરવામાં આવી હતી। લખતર ગામમાં આવેલ ગ્રામ પંચાયત પાણી પુરવઠા વિભાગને આગામી સમયને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આશરે 3 કરતાં વધારે કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી અને જલસે નલ તક યોજના અંતર્ગત નવી પાણીની પાઇપલાઇન નાખી આપવામાં આવી છે। ત્યારે જ્યારથી વાસ્મો અથવા લખતર પાણીની સમિતિ દ્વારા નવી પાઇપલાઇન નાખવામાં આવી છે, આ પાઇપલાઇન લખતર ગામના અમુક ભાગને બાદ કરતાં મોટા ભાગમાં આશરે 1.5 ફૂટ જેટલી જ ઊંડી નાખવામાં આવી છે। આથી આ પાઇપલાઇન અવારનવાર લીકેજ થઈ જાય છે અથવા તો તૂટી જાય છે। આથી લખતર ગામ સહિત પરા વિસ્તારમાં અનેક જગ્યાએ લાખો લીટર પાણી વેસ્ટ થઈ જાય છે અને અનેક જગ્યાએ પાણી પહોંચતું જ નથી। ત્યારે લખતર ગામના મોફતિયાપરા પાસે પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે। ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ મોફતિયાપરા પાસે પાણીની જૂની પાઇપલાઇન તૂટી ગઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે નવી પાઇપલાઇન તૂટી હોય કે જૂની પાઇપલાઇન તૂટી હોય, પરંતુ હાલ મોફતિયાપરા પાસે ભર ઉનાળે લાખો લીટર પાણી વેસ્ટ થઈ જતાં મોફતિયાપરા પાસે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે સેન્ટ જોસેફ સ્કૂલ તરફ જવાના રસ્તાઓ પર કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે। ત્યારે કોઝવે ઉપરથી પાણી અને ખાડીમાંથી પાણી દૂર કરવા માટે થઈ હાલ ત્યાં ટ્રેક્ટર સાથે એન્જિન બાંધી અને લાવી અને તેને ચાલુ કરી અને આ પાણીને દૂર કરવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે।